अगर आप दिल से साफ रहोगे, अगर आप दिल से साफ रहोगे तो कम ही लोगों के खास रहोगे. ये बात ધ્યાન રાખજો. પછી હવે એમ કહેવા માંગુ છું, જે બી મારા ભાઈઓ, મારા ઓડિયન્સ જે બી મને કમેન્ટ કરી છે નામ સાથે અને મેસેજ સાથે, તમને બતાવવામાં આવશે અને ખૂબ આભાર માનવામાં આવશે. બહુ સારું લાગ્યું આત્માની અંદર કે તમને કમેન્ટ કરી છે, બહુ સારી કરી છે, એટલે તમને આભાર માનવા અને મેસેજ બી તમને બતાવવાથી કરે એટલે કેટલો આનંદ થાય છે, કેટલું સારું લાગે છે, માણસની અંદર ગદગદ થઈ જાય છે. એટલે બહુ સારું લાગ્યું અમને. મેં તમારો બહુ આભાર માનું છું તમારો. અને જરૂરથી આવી રીતે કમેન્ટ કરતા જજો અને મારા બ્લોગને આગળ શેર કરતા જજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને લાસ્ટ તક પૂરો જોતા રહેજો. હું એવી ઈચ્છા રાખું છું, કેમ કે તમે મારા જે બી કન્ટેન્ટ મારા આવે છે આશા અને ઓરિજિનલ કન્ટેન્ટ અમારા આપતા હોય છે. બીજું કોઈ બી નથી કરતું, બીજું આપણું કામ નથી. એ લીધું તમને જે બી બોલું છું એ બધું સંભળાવવા આવશે. હિમરાજભાઈ, દિલીપભાઈ અને સોનમ સંતોષભાઈ, એ તમને અહીંયા સ્ક્રીનશોટ જોવા મળશે તમને. કે બહુ સારું લાગ્યું. ખૂબ આભાર તમારો. એવી રીતે પ્રેમ અને આશા રાખીએ છીએ, પ્રેમની આશા રાખીએ છીએ, કે બહુ દિલમાં ગદગદ થઈ ચૂકી અમને. જેમ કે આવી રીતે કમેન્ટ કરતા રહો તો અમને સારું લાગે અને અમને બી મોટિવેશન મળે દોસ્તો. કેમ કે તમારા કમેન્ટને હંમેશા એમ રાખતા હશે કે અમને આગળ વધીએ, અમારા બ્લોગ આ લોકોને પસંદ આવે છે, એવી રીતે અમે ઈચ્છા રાખતા હોય છે. મોટિવેશન બી અમને મળતું હોય છે, અમે બી આગળ વધવા માંગીએ દોસ્તો. કેમ કે આવી રીતે કમેન્ટ કરતા રહો અને તમે બી સારા રહો, જોરદાર રહો, ખાસ રહો, એવી અમે ઈચ્છા રાખીએ છીએ. આવતા બ્લોગમાં તમને નવી કંઈક વાત લઈને આવશું. અમે અત્યારે ઘરે છીએ, તો ઘરના વ્યૂ તો તમને બતાય ઓલરેડી દેખાય છે અંદર. અમે બે માં દીકરા મનીષા અને હું અમૃતલાલ, બંનેમાં દીકરા અમે બ્લોગમાં સ્વાગત કરતા હોય છે તમારો. કે હંમેશા માટે નવી કન્ટેન્ટ લઈને આવતા હશે. આપણે નેટવર્ક વિશે બી થોડુંક માહિતી બ્લોગની અંદર બી આપતા હોય છે. અને જે રમશુભાઈ ડોડિયાર આપણા ખાસ મિત્ર છે, એમને બહુ સફળતા મેળવી છે નેટવર્કની અંદર. એટલે મારા ભાઈઓને એમ કહેવા માગું છું કે નેટવર્ક જેમ બને એમ નેટવર્કમાં આપણે આગળ વધવાથી શું છે, 2 થી 5 વર્ષમાં આપણને ગમે એવી સફળતા મળી શકે છે. તો વધારે પડતી આપણે ધ્યાન આપવું પડશે નેટવર્કની અંદર. અને ડાયરેક્ટ સેલિંગ કંપનીની અંદર જે બી પ્રોડક્શન છે એની અંદર ઘણા બધા ફાયદા છે અને માણસોને બી ખાસા બધા રિઝલ્ટો મળે છે. એટલે એના પર આપણે વિશ્વાસ કરતા હોય છે. કેમ કે અમે રિઝલ્ટો કેન્સરના લગભગ 42 જેવા કેન્સરના રિઝલ્ટો મારા ખુદના અનુભવથી લીધેલા છે. અને હજી બી ઘણા બધા માણસોની બીમારીની અંદર આ પ્રોડક્ટ અમે આલતા હોય છે અને આપીએ છીએ. અને અમે બી ઘરે યુઝ કરતા હોય છે. કેમ કે અમે સારા અને સ્વસ્થ અને આ પ્રોડક્ટ લીધે, અને જે આયુર્વેદિક ઓર્ગેનિક વસ્તુ છે અને જડીબુટ્ટીથી બનેલી છે, અને એનાથી આપણું શરીર બહુ સારું રહેશે દોસ્તો. આપણને કોઈ બીમારી મુકાબલો નથી કરી શકતી. તમે 3 મહિના સુધી રેગ્યુલર લો તો તમારો શકલ ચહેરો બદલાઈ જશે ઓલરેડી. તો તમે હવે એનાથી વિશેષ તો હું વધારે કહી નહીં શકું. કેમ કે ખૂબ આભાર એની કંપનીનો. કેમ કે આયુર્વેદિક વસ્તુ આજના જમાનામાં મળતી હોય છે. આગળના જે ગઈડિયા હતા એ બી આયુર્વેદિક ઝાડમૂળિયાની દવા પીને તેમના શરીરો સારા અને મજબૂત અને સ્ટ્રોંગ રાખતેલા. તો આપણે એલોપેથિક દવામાં આપણા શરીરો બહુ ભંગાર થઈ જાય છે. તો એને આપણી કિડનીની અંદર અસર કરે છે. અને હું એમ ખરાબ તો નથી માનતો, રિઝલ્ટો આપે છે, નથી આપતા એવું નથી માનતો, પણ જિંદગીની અંદર જો સારું શરીર, જોરદાર ઝકાસ અને લોખંડ મહાપુરુષ જેવું આપણે શરીર રાખવું હોય તો આપણે આયુર્વેદિક બાજુ વળવું પડશે દોસ્તો. અને એનું આપણે જે બી કરિયાણાનો વેપાર ખાઈએ છીએ તો માણસો આપણને આખી જિંદગી સુધી ખાઈ ખાઈને મરી જઈએ, ત્યાં છતાં 1 રૂપિયો આપતો નથી. આપણે કોકને અપાવી છે અને આપણે પોતે લઈએ છીએ, એનો બેનિફિટ આપણને પોતે જ મળે છે. એટલે આપણે દુકાન બદલવાની, દુકાન ચેન્જ કરવાની દોસ્તો જરૂર છે. તો જરૂરથી બદલજો અને તમારી જિંદગીની, તમારી
જે પાછળની પેઢી છે એમને સ્વસ્થ રાખો અને સારા રહો એવું અમે ઈચ્છા રાખીએ છીએ. જરૂરથી અમારા બ્લોગને શેર કરવાનું કામ કરજો. જે બી માણસો અનજાણ છે મારી વાતથી સબસ્ક્રાઇબ करें और बेल आइकन को प्रेस करें. પહોંચે અને સારા બને અને સારા માણસો વગર બીમારીથી સારા નિરોગી માણસો રહે એવી અમે ઈચ્છા રાખીએ છીએ. અને જરૂરથી શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, કમેન્ટ બી જરૂર કરજો. આના બ્લોગની અંદર આપણે જે બી વાતાવરણ કરી છે એ તમે ધ્યાનમાં રાખીને બરોબરના અમલજો. નમસ્કાર. વેરી નાઇસ, થેન્ક યુ, બહુ ખૂબ ખૂબ આભાર તમારો. બહુ સારું લખ્યું તમે અમારા માટે. ખૂબ ખૂબ અભિનંદન તમને. હવે તમને જે બી લાઈક કર્યું છે એની વિશે થોડુંક માહિતી बताई दी तुमने. अगर आप दिल से साफ रहोगे तो कम ही लोगों के खास रहोगे. ये बात